સુરતમાં વધુ 3 લાંચિયા અધિકારી પકડાયા છે। 20,000 રૂપિયાની લાંચના કેસમાં નિવૃત્ત અધિકારી સહિત 3ની ધરપકડ કરવામાં આવી। જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીના 3 લાંચિયા અધિકારી સકંજામાં આપ્યા છે। ફરિયાદીએ નવી મજૂર મંડળીના રજીસ્ટ્રેશન માટે અરજી કરી હતી। અરજીની નોંધણી અને પ્રમાણપત્ર આપવાના આવેશ પેટે લાંચ માંગી હતી। પહેલા 25,000ની લાંચની માંગ કરાઈ હતી। રકઝક બાદ 20,000માં નક્કી થયું હતું। રકમ ઓફિસના આઉટસોર્સ કમ્પ્યુટર ઓપરેટરને આપવા જણાવ્યું હતું। અડાજણ ખાતે એસીબીએ છટકું ગોઠવી અને કમ્પ્યુટર ઓપરેટરને ઝડપી લીધો। પકડમાં આવેલો અધિકારી મહિને 48,000નો પગારદાર છે। નિવૃત્ત ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ મહિને 40,000નો પગારદાર છે। મજૂરોની મંડળીનું રજીસ્ટ્રેશન કરવાનું કાર્યવાહી કરવાની હતી। જે કાર્યવાહી કરી આપવાના આવેજ પેટે ઓડિટર રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા ગુગાભાઈ ગોહિલ જેઓએ તથા ત્યાં જ એક વય નિવૃત્ત થયેલ વારિસ શેખ આ બંને કર્મચારીઓએ આ કામના ફરિયાદી પાસેથી આ રજીસ્ટ્રેશન કરી આપવાની કાર્યવાહી કરવાના આવેજ પેટે પ્રથમ 25,000 રૂપિયાની માગણી કરેલી। રકઝકના અંતે 20,000 રૂપિયા એ નક્કી થયેલા, જે લાંચના પૈસા લેવા માટે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા કલ્પેશ ચૌધરીને તેઓએ મોકલી આપેલો। એ 20,000 રૂપિયાની લાંચ લેતા આ રેડ હેન્ડ પકડાયેલા। બાદ વારિસ શેખ તથા ગુગાભાઈ ગોહિલ આ બંનેની અટકાયત કરવામાં આવી છે। આમ કુલ 3ની અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે।